નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી સ્વ અધ્યયન પોથી ભાગ 5 ધોરણ 8 નું જે સામાજિક વિજ્ઞાન છે એનો જે પાંચમો પાઠ છે, એટલે કે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. આ સ્વ અધ્યયન પોથીના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે વિડીયોમાં કરશું. હું કોડિકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાંચમા પાઠના સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એટલે કે સ્વ અધ્યયન પોથીનો પહેલો પ્રશ્ન છે એ જોઈએ. નીચે આપેલી દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો વિકલ્પ છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? તો તેનો જવાબ છે, એની અંદર તમારે 1, 2, 3, 4 એવા આપેલા છે, એમાં ઉપરોક્ત તમામ એનો જવાબ થશે. બીજું છે, ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંમતિ નીચેમાંથી કઈ બાબત સુસંગત છે? તો એની અંદર પણ 3 ક્રમાંક ઉપર આવેલ છે, ઉપરોક્ત તમામ તે આવશે. ત્યારબાદ ત્રીજું છે, રાજારામ મોહન રાય બ્રહ્મ સમાજ, તો દયાનંદ સરસ્વતી, તો તેનો જવાબ છે આર્ય સમાજ. ચોથું, ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી નહોતી શરૂ કરાઈ? તો તેનો જવાબ છે દિલ્હી. પાંચમી જોઈએ, અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી કન્યાશાળાની સ્થાપના કરી હતી? તો તેનો જવાબ છે છોડીઓની નિશાળા. છઠ્ઠું છે, ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી હતી? તો તેનો જવાબ છે વર્ધા શિક્ષણ યોજના. ત્યારબાદ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા નીચેના પૈકી કયા શહેરમાં જશો? તો તેનો જવાબ છે બેંગલુરુ. આઠમી છે કે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષકો અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો તેનો જવાબ છે એક કે શક્ય હોય એટલું ઝડપથી રોજગારી મળે એવું શિક્ષણ હોવું જોઈએ, જે ખરેખર બંધ બેસતું નથી. નવમું છે, તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો, તેમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં? તો તેમાં જવાબ આવશે કેશવચંદ્ર સેન. 10મું છે, મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારાઓ કરવામાં નીચે પૈકી કોણે પ્રયત્નો કર્યા હતા? તો એમાં A અને C બંને એવો જે જવાબ છે તે બનશે. 11મું છે, ગુજરાતના સુરતમાં માનવ વર્ધા સભાની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ છે દુર્ગારામ મહેતા. એ પછી 12મું છે, સયાજીરાવ ગાયકવાડ વડોદરા, તો ભગતસિંહજી, તો તેનો જવાબ છે ગોંડલ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરો. આની અંદર જે રેડ કલરનું જે છે એનો સાચો જવાબ થશે. તો તમે જોઈ શકો કે આપણે પહેલામાં મૌખિક, બીજામાં એલેક્ઝાન્ડર, યુરોપિયન શિક્ષણ, કાંગડી, સોમપ્રસાદ, આવા જે એના રેડ અક્ષર છે એના જવાબ છે, તે તમે જોઈ શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન 2B, મને ઓળખો, હું કોણ છું? તો એની અંદર છે પેલું કે મેં સૌપ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું, તો તેના જવાબ આવશે ગોપાલકૃષ્ણ ગોખલે. બીજો છે તેમાં જવાબ છે દયાનંદ સરસ્વતી. ત્રીજી ઓળખો હું કોણ, એની અંદર છે મહારાજા ભગતસિંહજી. અને ચોથાની અંદર આવે છે ગાંધીજી. અને પાંચમાની અંદર આવે છે કુંકરી વીરેશલિંગમ. આ જે લાલ કલરનું જે દેખાય છે એ આપણો જવાબ છે, તે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 2C, ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનને સાચા બનાવો. એની અંદર આપણે જે સાચો જવાબ છે એની એ લાલ કલરની અંદર જે આપેલું છે એ એનો સાચો જવાબ છે. બ્લેક કલરમાં છે તે માત્ર એની પર ચેકો નથી માર્યો, સાચો જવાબ લાલ અક્ષરમાં છે. પહેલાની અંદર આવે છે રામકૃષ્ણ પરમહંસ, બીજામાં દુદાભાઈ, ત્રીજામાં સિરમપુર, ચોથામાં વિલિયમ બેન્ટિંગ અને પાંચમામાં આવે છે જોનાથ ડંકન. આ એનો જવાબ છે થશે. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા પ્રશ્નોના 2 વાક્યમાં જવાબ આપો. એટલે એમાં પહેલો પ્રશ્ન છે, કોલકાતામાં સ્થાપેલ હિન્દુ કોલેજમાં કયા વિષયનું શિક્ષણ અપાતું? તો તેનો જવાબ છે કોલકાતામાં સ્થાપેલ હિન્દુ કોલેજમાં ભારતીય ભાષાઓ, ગણિત,
અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્રનું શિક્ષણ અપાતું. બીજો પ્રશ્ન છે, હિન્દુના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કોને કહી શકાય? તો તેનો આન્સર છે ઈસવીસન 1854ના વુડના ખરીદાને ભારતના શિક્ષણ માટેના મેગ્ના કાર્ટા તરીકે ઓળખી શકાય. ત્રીજો પ્રશ્ન છે, વુડના ખરીદામાં કઈ કઈ જોગવાઈઓ હતી? તો તેનો જવાબ છે કે વુડના ખરીદામાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટીઓ સ્થાપી, સરકારી કોલેજ શાળાને જાળવણી કરવી, ખાનગી સ્કૂલને અનુદાન આપવું, શિષ્યવૃત્તિ આપી વગેરે બધી જોગવાઈઓ હતી. ચોથો પ્રશ્ન છે, ભારતમાં આધુનિક કેળવણી પામેલી બુદ્ધિજીવી મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું? તો તેનો જવાબ છે કે ભારતીય આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓને મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ, એકતાનો અભાવ, એ દેશની ભાવના ન હોવી વગેરે હતો. પાંચમો પ્રશ્ન છે, મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ છે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ અલગ યુનિવર્સિટીની સ્થાપના મહર્ષિ કર્વે 1916માં કરી હતી. છઠ્ઠો પ્રશ્ન છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન જણાવો. તો તેના જવાબમાં આવે છે મહારાજ સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધાર માટેની પ્રવૃત્તિઓ કરી હતી. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? જવાબ છે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, માત્ર એક સાધન છે જેનાથી સ્ત્રી પુરુષોને શિક્ષિત કરી શકાય છે. આઠમો પ્રશ્ન છે, ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયમાં કયા કયા કુરિવાજો પ્રવર્તતા હતા? તો તેનો જવાબ છે ભારતમાં અંગ્રેજ શાસન સમયે સતી પ્રથા, બાળ લગ્ન, બાળકોને દૂધ પીતી કરવાનો રિવાજ, વિધવા વિવાહ પ્રતિબંધ, પુનઃ લગ્ન પ્રતિબંધ વગેરે કુરિવાજો હતા. નવમો પ્રશ્ન છે, કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? તો તેનો જવાબ છે કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ બાળ લગ્ન છે. 10મો પ્રશ્ન છે, 20મી સદીમાં અસ્તિત્વમાં આવેલી વ્યવસાયિક અને વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ કઈ કઈ છે? તો તેનો જવાબ છે કે 20મી સદી સાથે અસ્તિત્વમાં આવેલી વ્યવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલ મોટી સંસ્થાઓમાં શાંતિનિકેતન, બનારસ હિન્દુ યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, જામિયા મિલિયા યુનિવર્સિટી 1920 વગેરે સંસ્થાઓ છે. ત્યારબાદ પ્રશ્ન 3B એટલે કે જોડકા જોડો. તો એની અંદર વિભાગ એ અને વિભાગ 2 અહીં જે લાલ અક્ષરમાં આપેલું છે તે એના જવાબો બનશે. પહેલામાં D, A, B, E અને C જે વગેરે એના જવાબ થશે. પ્રશ્ન 4 ની અંદર જોઈએ આપણે કે નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવો. પહેલી સંકલ્પનાની અંદર આવશે મિશનરી પ્રવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ એવો છે કે કોઈ નક્કી કરેલું મિશન પાર પાડવા માટે થતી પ્રવૃત્તિને મિશનરી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બીજું છે કૌશલ્યવર્ધન. એનો જવાબ એવો છે કે કોઈ પણ બાબતમાં સફળતા મેળવવા માટે કૌશલ્ય, આવડતમાં પારંગતતા મેળવવી એટલે કે કૌશલ્યવર્ધન. અને ત્રીજું છે કુતૂહલ વૃત્તિ. એ જવાબમાં એવો છે કે બાળકની આશ્ચર્ય શક્તિ અને નવા શક્તિ જાગૃત થાય તેવી વૃત્તિને કુતૂહલ વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 4B ની વાત કરીએ તો એની અંદર એવો છે ઐતિહાસિક કારણો જણાવો. પહેલું છે કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું. કારણ જણાવો. તો તેનું કારણ છે કે અંગ્રેજોના શાસન સમયે ભારતમાં શિક્ષણ માટે લોકોની કોઈ વ્યવસ્થા નહોતી. વિશ્વમાં પછાત રહ્યું કારણ કે ભારતના શિક્ષણ માતૃભાષાના બદલે અંગ્રેજીમાં હતું, એટલે તમામ ભારતીયોને શિક્ષણનો લાભ ન મળ્યો.
ભારતના લોકો શિક્ષણ પ્રત્યે નિરુત્સાહી હતા અને અંગ્રેજો દ્વારા ભારતીય લોકો માટે કોઈ યુનિવર્સિટીઓ માતૃભાષામાં હતી નહીં. એવો જ બીજું એક કારણવાળો પ્રશ્ન છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃ વિવાહની હિમાયત કરી કારણ કે, તો તેનો જવાબ છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એવું માનતા હતા કે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે. વિધવા તરીકે આખી જિંદગી અત્યંત વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે. આ બાબત સભ્ય સમાજની નિશાની નથી, ભયંકર દૂષણ કહેવાય. એટલે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્નિવારની હિમાયત કરી હતી. એ પછી છે કન્યા કેળવણી. એમાં આવે છે કે વુડના ખરીદામાં સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન આપ્યું. સ્ત્રી કેળવણી પાછળ વધારે ખર્ચ કરવો એવી જોગવાઈ કરવામાં આવી. ગ્રાન્ટ ઇન એડ પદ્ધતિમાં કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો. આમ અલગ અલગ રીતે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વિવેકાનંદનો ઉપદેશ. વિવેકાનંદનો મુખ્ય મંત્ર હતો કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. વિવેકાનંદે ક્રિયાકાંડનો વિરોધ કર્યો. વિવેકાનંદે હંમેશા કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાનો મુખ્ય ઉપદેશ આપ્યો હતો. વિવેકાનંદ કહેતા હતા કે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી ન શકે કે નિરાધારને ટુકડો ના આપી શકે તે ઈશ્વરમાં હું માનતો નથી. ત્યારબાદ છે ગુજરાતના સમાજ સુધારકો. તો ગુજરાતના સમાજ સુધારકો નીચે મુજબ થઈ ગયા. એક તો મહારાજ સયાજીરાવ ગાયકવાડ, ભગવતસિંહજી, મામા સાહેબ ફડકે, ઠક્કર બાબા અને પરિલીક્ષિતલાલ મજલૂમ વગેરે હતા. ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી? તો જવાબ છે કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં આવેલ શાળાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ, ધોળિયાની શાળાઓ વગેરે તરીકે ઓળખાતી. તે સમયે શિક્ષણમાં ઔપચારિક શિક્ષણ ન અપાતું. તે વખતે ભારતના શિક્ષણમાં અભ્યાસક્રમ કે પાઠ્યપુસ્તકો કે તાલીમ શિક્ષકો પણ ન હતા. શિક્ષકોને પગાર પણ મળતો નહીં. બીજો પ્રશ્ન છે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો. તો તેનો જવાબ છે ગાંધીજીએ શિક્ષણ માટે 1936માં વર્ધા શિક્ષણ યોજનાની શરૂઆત કરી. ગાંધીજીએ શિક્ષણ માટે 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગાંધીજી કહેતા કે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, એ માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. ગાંધીજી અંગ્રેજોના પ્રચલિત શિક્ષણ વિશે કહેતા કે તે વિદ્યાર્થીઓનું યોગ્ય રીતે જીવન ઘડવામાં, રોજગારી મેળવવામાં નિષ્ફળ નીવડ્યું છે. અને મહાત્મા ગાંધી એવું કહેતા કે 7 વર્ષનો અભ્યાસક્રમ રાખવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચે આપેલ સમાજ સુધારકોના ફોટા જોઈને તેના વિશે 2 વાક્ય લખો. આપણી સ્વઅધ્યયન પોથીમાં કેટલાક ફોટા આપેલા છે. એમાં સૌથી પહેલો ફોટો છે વિવેકાનંદનો. તો એના વિશે જોઈએ કે સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તાના સિમલા પાર્લીમાં થયો હતો. તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું. ત્યારબાદ બીજો ફોટો છે રાજારામ મોહન રાયનો. એના વિશે જોઈએ તો રાજારામ મોહન રાય એક સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલા દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી. પાછળથી આ સંસ્થા બ્રહ્મ સમાજ તરીકે જાણીતી બની. આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસી, અગ્રણી સમાજ સુધારક અને મહાન દેશભક્ત. ત્યારબાદ જોઈએ આપણે દયાનંદ સરસ્વતી. તો દયાનંદ સરસ્વતીનો જન્મ સારી સ્થિતિના શિવ માર્ગી ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસી, અગ્રણી સમાજ સુધારક, મહાન દેશભક્ત હતા અને તેમના પિતા કરશનજી લાલજી ત્રિવેદી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વ અધ્યયન પોથીના સ્વાધ્યાયની ચર્ચા અહીં આપણે વિડીયો મારફતે કરી છે. તમને જો જવાબો સારા લાગે, યોગ્ય લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી અને શેર કરજો અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.